ચાલો દોસ્તો, હવે આપણે આજે ચકરી બનાવવાના છીએ. ચોખા અને અડદની દાળ, આપણે 1 કિલો ચોખા છે એમાં આપણે અડદની દાળ 250 ગ્રામ નાખેલી છે અને બેને આરામોરી શેકી અને પછી એને મિક્સ કરી દેવાની છે. જો આ રીતના આપણે અડદની દાળને છે ને મિક્સ કરી દીધી. જો આ રીતના આપણે શેકવાની છે. ગેસ ઉપર આરામોરી શેકી નાખવાની. જો અમુક દાણા જે બદામી રંગના થાય ને ત્યાં સુધી એને આપણે શેકવાની છે. જો આ રીતના હલાવતા જવાની, નીચે બેસે નહીં અને બરે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતના આપણે ગેસ ઉપર એને શેકી નાખશું દાળને. આ રીતના એને આપણે જો શેકાઈ ગયેલી દેખાય જ છે કે આ રીતનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. ચાલો દોસ્તો, આપણે જો ચોખા અને અડદની દાળ દરી અને આ રીતના લોટ કરી લીધો છે. લોટ આપણે જે ઘઉંનો રોટલીનો હોય એ જ રીતના આપણે આને દરવાનો છે. તો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને મેં હવાલાથી ચારી અને લઈ લીધો છે. હવે આપણે એને અંદર આ રીતના ખાડો ગાળી લેશું. આ રીતના આપણે ખાડો ગાળી દીધો છે. હવે એની અંદર આપણે બધો મસાલો જે એડ કરવાનો છે એ આપણે આની અંદર એડ કરશું. આ રીતના આપણી પાસે વ્હાઈટ તલ છે તો આની અંદર આપણે પહેલાં તલ એડ કરી દઈશું. તલ તમારે જો નાખવા હોય તો નાખવાના, બાકી કંઈ આપણે જરૂર નથી. પણ આ તો તલ નાખેલા હોય તો સ્વાદ સરસ આવે છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલા આપણે તલ એની અંદર એડ કરી લીધેલા છે. હવે આપણે લોટને એક બાજુ મૂકી અને વેલણું અને પાટલો લઈ અને આ રીતના આપણે જીરું અંદર એડ કરશું. થોડુંક જીરું એડ કરવાથી સ્વાદ પણ સરસ આવે છે અને આખું જીરું છે એ થોડુંક કચકચરું આપણે વણી નાખશું. આ રીતના કરી કચરું આની અંદરથી ચિકન પણ બહુ મસ્ત આવે છે. આ રીતના આપણે એને હવે આપણે લોટની અંદર એડ કરી દઈશું. આ રીતના આપણે એની અંદર એડ કરી દીધું છે. હવે આપણે આ રીતનું નાખી દીધું છે. હવે એની અંદર આપણે તેલ એડ કરશું મોણ માટે. તો આ રીતના આપણે તેલ લીધેલું છે. તેલ તમે કોઈ પણ લઈ શકો છો, કપાસિયા છે, સિંગ તેલ છે, કોઈ પણ. આ રીતના આપણે તેલ નાખી દઈશું. હવે આપણે એની અંદર નમક એડ કરશું, મીઠું એડ કરવાનું. તમે જેટલું એને ખાતા હોય એ રીતના આપણે એની અંદર એડ કરવાનું. આ રીતના આપણે બધું હવે મિક્સ કરી નાખશું. આ રીતના આપણે બધોય લોટને એક સરખો મસ્ત મિક્સ કરી અને પછી આ રીતના કરી નાખવાનું. જો આ રીતના આપણે મોણ દઈ દેવાનું. અને મોણ આપણે કઈ રીતના, જો આ રીતના મોણ દેવાનું કે ભાઈ જો આપણે મુઠિયા વારીએ તો આ મુઠ્ઠી આ રીતના વળી જતું હોય એ રીતના આપણે મોણ દેવાનું. એટલે આપણું મોણ પરફેક્ટ થઈ જાય છે. અંદાજે આપણે 1 કિલો લોટ હોય તો એકાદી વાટકી જેટલું આપણે તેલ એડ કરવાનું. મેં આમાં અટકેરે નાખેલું છે, પણ આ રીતના ટૂંકમાં મોણ દેતું જવાનું થોડું થોડું તેલ નાખીને અને પછી આ રીતના કરવાનું. જો આ એકવાર આવી ચકરી બનાવી લીધી ને તો તમે બીજી વાર કરવાનું પસંદ કરશો. અને આને આપણે બાફવાનો કે તેમાં આપણે શેકવાનો કે કાંઈ છે નહીં. આ જ રીતના આપણે એને લોટ હવે બાંધી લેશું. પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું. હવે આપણે આ રીતના પાણી એડ કરતા જઈએ છીએ. થોડું થોડું પાણી એડ કરી દેવાનું અને પછી આપણે લોટ એને બાંધી લેવાનો. આને રાખી શકો છો, આ બગડતી પણ નથી. અને કાલે આપણે બહાર ક્યાંય ફરવા કે જઈએ તો પણ આને લઈ જાઓ તો આ ખાવામાં પણ ટેસ્ટી એટલી સરસ બને છે. આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે. લોટની કન્ડિશન આટલી આ રીતના રાખવાની. જો
જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોય ને એ જ રીતના લોટ આપણે બાંધવાનો છે. પછી આ રીતના નાના નાના લુવા કરી અને પછી આપણે સંચામાં ભરી લેવાના છે. આપણે આ રીતના લોટ આપણો બધો બંધી કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને અવડાવડા ભરશું. આ રીતના આપણે હંચો લઈ લીધેલો છે. હવે હંચામાં આપણે જે સ્ટારવાળી ચકરી હોય ને એ આપણે લેવાની છે. તો એને આપણે પહેલાં આ રીતના રાખી અને પછી તેલવાળો હાથ આપણે આ રીતના કરી રાખશું અને પછી આ હંચાને આ રીતના પેક કરી દઈશું. પછી આપણે જે આ લુવો છે ને એ લુવો આ રીતના વારી અને હંચાની અંદર આપણે પેક કરી લઈશું આ રીતના. આ રીતના આપણે પેક કરી દેવાનો હંચો જોઈ શકો છો તમે. આ રીતના કરી આની ઉપર આપણે આંગળી તેલવાળી લગાડી દેવાની. બહુ ઝાઝું નહીં લગાડવાનું. પછી આ રીતના એની ઉપરનું ઢાંકણું બંધ કરી દેવાનું. એક બાજુ આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તે તેલ થાય એટલે પછી આપણે એની અંદર ચકરી પાડશું. આ રીતના આપણે બધી ચકરીને વંચામાં ભરી અને આ રીતના આપણે પાડી લીધી છે. હવે આપણે એને તેલમાં તરી નાખવાનું છે. તેલની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને પછી હાઈ થઈ ગયા પછી સ્લો કરી નાખવાની છે. પછી એને એકદમ બદામી રંગની થાય ત્યાં સુધી એને આપણે તરવાની છે. તો જોઈ શકો છો, જો આ રીતના બધી ચકરી હળવે હળવે હાથે આપણે એની અંદર નાખી દીધી છે અને બધી તરીને કમ્પ્લીટ કરી લેવાની છે. ત્યારેથી જોઈ શકો છો તેલ પણ ઉપર આવવા માંડ્યું છે અને ચકરી પણ આપણી બધી સરસ તરવા લાગી છે. હળવેથી જારો મારી અને પછી એને આપણે ઉલટાવી નાખવાની છે. કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે, જોઈ શકો છો તમે. આ રીતના આપણે હળવો જારો મારી અને પછી એને ઉલટી કરી નાખવાની છે. જે આ રીતના બધી ચકરી આપણી તરાઈને સરસ મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. ચલો દોસ્તો, જો આ રીતના આપણે બધી ચકરીને તરી અને એક પ્લેટમાં કાઢી લીધેલી છે અને જોઈ શકો છો તોડીને પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે અને આ ખાવામાં બહુ જ મજા આવે છે અને બાળકોને પણ ખૂબ જ ગમે છે. અને આ ચકરી આપણે સ્ટોર કરીને 1 મહિનો દિવસ સુધી રાખી પણ શકીએ છીએ અને આને બાળકોને નાસ્તામાં લંચ બોક્સમાં પણ ભરીને દઈ શકીએ છીએ અને આપણને પણ ભૂખ લાગી હોય તો આપણે આ ખાઈ શકીએ છીએ. એવી સરસ મજાની ચકરી બનીને તૈયાર થાય છે. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જ વિડીયો જોવા માટે લાઇક કરજો.